અમદાવાદ એરપોર્ટ પર સવારથી ઇન્ડિગોની તમામ ફ્લાઇટ મોડી પડતા પેસેન્જર્સે એરપોર્ટ પર હલ્લાબોલ કરી નાખ્યો. ઘણા પેસેન્જર્સ તો ગઈકાલે સાંજે 5 વાગ્યાથી અટવાયેલા હોવાથી ભારે આક્રોશ જોવા મળ્યો. આજે સવારથી અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ એરપોર્ટ પર ઇન્ડિગો એરલાઇન્સની ફ્લાઇટ્સમાં ભારે વિલંબ થતાં મુસાફરોએ હાલાકીનો સામનો કરવો પડ્યો. સૂત્રો અનુસાર માત્ર આજ સવારની જ નહીં પણ મોટી સંખ્યામાં મુસાફરો ગઈકાલે 2 ડિસેમ્બરના સાંજના 5 વાગ્યાથી જ એરપોર્ટ પર ફસાયેલા છે. ફ્લાઇટમાં સતત વિલંબ અને એરલાઇન તરફથી કોઈ સંતોષકારક સ્પષ્ટતા ન મળતા મુસાફરોનો ગુસ્સો ભભૂકી ઉઠ્યો હતો, જેને પગલે મુસાફરોએ એરપોર્ટ પર ભારે હોબાળો મચાવ્યો હતો. વધુમાં મુસાફરોની આટલી મોટી સંખ્યા સામે ઇન્ડિગોના માત્ર 5 જ કાઉન્ટર કાર્યરત હોવાથી એરપોર્ટ પર મુસાફરોની ભારે ભીડ અને અંધાધૂંધી જોવા મળી રહી છે. મહત્વનું છે કે એરબસ દ્વારા જાહેર કરાયેલી એડવાઇઝરીને પગલે ઇન્ડિગો એરલાઇન તેના A320 એરક્રાફ્ટના કાફલામાં અપગ્રેડેશન કરી રહી છે, જેના કારણે ફ્લાઇટ્સ મોડી પડી રહી હોવાના અહેવાલ છે. પરંતુ એરપોર્ટ પર જોવા મળી રહેલા આ દ્રશ્યો સ્પષ્ટપણે દર્શાવે છે કે ઇન્ડિગો એરલાઇન્સ દ્વારા મુસાફરો માટે કોઈ ખાસ વ્યવસ્થા કે યોગ્ય માહિતી પૂરી પાડવામાં આવી નથી, જેના કારણે મુસાફરો રોષે ભરાયા છે.